કેટલા 2 દી છે તો હું આવી જ નથી અહીંયા. અને અહીંયા જો કાંટા નાખી દીધા. અહીંયા એક ક્યારા લઈ લીધા છે, 2 ક્યારા પીવરાવ્યા. પાછી જો હું કહું મારી પાસે બોલાવે 4 ઘોડા ભેગા થઈ ગયા. હું એક જ કામથી થઈ ગઈ. ખાવું નથી ક્યાં જોતા ઉપર સડી બધા કહેતા હોય કે છોકરી ઉપર ના સડાય હોય, પણ મારો હવજ છે. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો ઉપર ખાવા આવ્યા છે અને અમારે જો અહીંયા છે ને અમારી વાડીની બાજુમાં રોડ બનવાનું ચાલુ થઈ ગયો છે. એટલો બની ગયો છે જોકે હું છે ને આવી નથી. કેટલા 2 દી છે તો હું આવી જ નથી અહીંયા. અને અહીંયા જો કાંટા નાખી દીધા, કારણ કે કોઈ રસ્તામાં આવી ના શકે. આવે તો પછી રોડ બગડી ગઈ. એટલે પછી આ બાજુ જો એટલા બધામાં છે મારી વાડી સુધી રસ્તો બનવાનું ચાલુ છે. મારા પપ્પાના આગળ જઈ ત્યાં કામ ચાલુ છે. વાડીએ જઈને પાણી બાણી વારવાનું. વાડીએ આવ્યા ભાઈ, 3 ક્યારા પાણીના પીવરાવી લીધે છે. પણ એટલો અફસોસ થાય કે વાત પૂછોમાં. કારણ કે અમે જેટલી જવાર વાવી હતી ને એ બધી છે ને ગોડી ગયા છે. આમ ક્યાંય જવાર ઉગે એવી મને દેખાતી નથી. જ્યાં બધી ગોડી ગયા છે. હજી દેખાય બધી ગોડી ગલી છે. આખા ખેતરમાં છે ને બધી જવાર ગોડી નાખી છે. કારણ કે તમને બધાને ખબર છે કે કેટલી મહેનત કરીને વાવ્યું હતું. આજે બધી ગોડી નાખી છે. કંઈ એટલે કંઈ રહેવા નથી દીધું. અહીંયા એક ક્યારા લઈ લીધા છે, 2 ક્યારા પીવરાવ્યા. પાછી મકાઈ જવાર થોડીક વાવી છે, પણ ઉગે કે ના ઉગે. બાકી ખડ તો ફાઇનલી ઉગી ગયું છે. ખડનો અફસોસ નથી, કારણ કે અહીંયા તો મહેનત કરી, બધી મહેનત વસૂલ છે અમારી. બધું ખડ ઉગી ગયું છે. આ લીલાડા ને આવે ને શેકલાન તો છે ને બધું એટલે બધામાંથી છે ને ઉખેડી નાખીએ. કંઈ રહેવા જ નથી દીધું એટલા બધામાં. હવે જોઈએ કાવ થાય. 2 ક્યારા તો 3 ક્યારા વવાઈ ગયા છે. લાઇટ વહી ગઈ છે. મારા પપ્પાને મોકલા, જો લાઇટ આવી ગયા પછી ચાલુ કરી દે. જે બધી ગોડી ગયા. હાલો ઘડી પોરો ખાઈ લઈએ. પાણી તો કયું નું વારિયા છે, પણ બધું વાથી નીકળી ગયું. ધોરિયા તો પાણી હાલતું નતું ને એટલે પછી ડાયરેક્ટ લાઈન રાખી દીધી. ઓલી બાજુ જો વારવાનું નતું, કારણ કે એ બાજુ કઈ લીલું છે. આ બાજુ વારવાનું નતું, ઓલી બધું કાપીને પછી એ બાજુ વાર લે. અહીંયા પાણી જાય છે. ધોરિયા દેખાય, ધોરિયા જ નથી પણ વાથી એટલે ડાયરેક્ટ લાઈન જ મેલી દીધી. બોલાય આપણે જરી બધી રોઈને જ ના બોલે કઈ. હું કહું મારી પાસે બોલાવે 4 ઘોડા ભેગા થઈ ગયા. હું એક જ કામથી થઈ ગઈ. ગાઈઝ આલો બધા હું ખાવા. બોર આવ્યા કે નહીં? બોર આવ્યા, ઝીણા ઝીણા પાકા પાકા કયા થાય. પાકા નથી ના, હજી થોડી કઈ પાકે, તો વાર લાગે. ક્યારો ભરાઈ ગયા, ખાલી એમને જ જોસ જોતો ખરી. જાઈસ વાહ સુધી પૂગ્યું ઓલા લાકડા સુધી. એક બાજુ એક ક્યારામાં જાય કે બીજા ક્યારામાં જાય? એક ક્યારામાં જઈશ. ઓલો એક તો મોટો ક્યારો કરી નાખ્યો એટલે પછી હવે તો ઉપાડી તો કેટલી ઉગે. મહેનત તો દુનિયાની કરી છે, પણ ઉગે તો કામ નથી. વાહ સુધી જાય ડાયરેક્ટ પાણી જાય કે જોતો? ડાયરેક્ટ હા વાહ સુધી એવું છે. અહીંયા પકડીને બેહવું પડે. લાઈન નું ઓલું નથી, પીચ ખાઈ લાઈન નથી, એમને જ છે. ફૂલ બોલ ફૂલ કાઉન્ટેસ અમે જો કે પાણી વાળી ના ની માછી મારા સામે આવી. મમ્મી આલું તને ચેડવા આવી. તારા વિના કે મારે ખાવું નથી ક્યાં જોતા ઉપર સડી. બધા કહેતા હોય કે છોકરી ઉપર ના સડાય હોય, પણ મારો હવજ છે. હવજ કા કેવી મજા આવી? મજા કેવી આવી? ના 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 ખાઈ લીધું, હવે મારે ખાવું છે. આમ આમ પકડાય આમ. તારા પગ નીચે ના આવડે. કોઈ માં થકાઈ ગયું. હાલો ઘરે વયા જાય. જો આજે તો હું છે ને મસ્તીની કમ્પ્લીટ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ. નાસ્તો છે સાડી પહેરી છે મારી મમ્મીની. મારી મમ્મીની સાડી પહેરી. જો કે તમને બધાને ખબર છે કે હું મંથાઈની સાડી પહેલો, પણ મને ગમવી જોઈએ સાડીઓ. તો આ સાડી જો કે મારી મમ્મીની હે, અહીંયા એક જ ફેરે પહેરી. અને આ બાજુ તો છે ને રસ્તો બંધ છે. અમારી બાજુ બધે ચાલુ થઈ ગયો, ઓલી બાજુ એક જ ઠેકાણા બંધ થઈ ગયો. અમારે આ બાજુ બધેમાં ચાલુ છે. એટલે ભાઈ મારી છોકરીને ઉઠાડી દે ની. પણ ઓલી બાજુ ને આ બાજુ એટલામાં ચાલુ છે. ઓલી કોરથી રોડ જો કમ્પ્લીટ બનવાનું ચાલુ થઈ ગયો. હનુમાનના મંદિરે જો બને છે રોડ.
એટલે મેં કીધું કે આજ થોડોક વિડીયો ચાલુ કરી લઈએ આપણે. અને આજે છે ને હું છે ને સાડી પહેરીને ત્યારથી એટલે તમને બધાને એમ લાગતું છે કે રવીનાબેન ક્યાં જવાની. રવીના આજ ક્યાંય જવાની નથી આજ, કારણ કે બર્થડે નો વિડીયો હતો એટલે બનાવવાનો હતો. એ હું જેમ કે જયદીપનો બર્થડે છે એટલે હેપી બર્થડે ભાઈ. કારણ કે મેં હજી સુધી મેં સ્ટેટસ નથી રાખ્યું હજી, કારણ કે સવારમાં મને ખબર પડે એટલે મેં સ્ટેટસ નહોતું રાખ્યું. અને સ્ટેટસ નહીં, ડાયરેક્ટ વિડીયો જ બનાવી દીધો. એને ફોન નહોતો આવ્યો ને એની મોરે જ મને ખબર પડી ગઈ. મેં આજ બર્થડે છે. હું જે કે તમને બધાને ખબર છે કે મને છે ને મારો બર્થડે યાદ ના રહી, તો બીજા બધાને વાત જ નથી, એટલે કોઈ અફસોસ ના કરે. તો મેં કીધું આજે ચાલો બર્થડે છે તો વિડીયો બનાવી નાખીએ. અને સ્ટેટસ રાખવામાં જરૂર નથી, ડાયરેક્ટ વિડીયો ચડાવી દેવાનો છે બધે. તો વિડીયો બનાવ્યો થોડો ઘણો અને ગમશે તો વિડીયો બીજો પાછો બનાવીશું નગર કંઈ. અને રોડ બની ગયો છે મસ્તીનો, એટલે આપણે તો રોડ ઉપર આમ ઊભીને ફોટા પાડવાના છે. આ ઊભીને ફોટા પાડવા નોખા છે ને ફોટા પાડવાના છે, વિડીયો લેવાના છે. ને આજ તો સાડી પહેરી છે ને એટલે આજ તો છે ને લઈ જ લેવાના છે ફોટા ને વિડીયો ને. હવે જેવા આવે એવા ટ્રાય કરી, કેવા આવે એ ખબર નથી. હિમાંશુ જો કે અમારે હોઈ ગયા એટલે ઉપાધિ નથી, જો મસ્તીના તૈયાર થઈ ગયા. આજ મારી મમ્મીની સાડી પહેરી છે, તમે બધા કમેન્ટ કરી દીજો કે મારી મમ્મીની સાડી કેવી લાગે છે મારી ઉપર. એ વધારે પડતા તો હું જો મારી સાડીઓ પહેરી લીધી બધી, પછી મારા મમ્મીની અહીંયા હોય એટલે મારા મમ્મીની મારા કાકીની જ પહેરવાની હોય. તો આજ તો શરૂઆત કરી લીધી છે મારા મમ્મીની સાડી વેથી. એમાં પછી બ્લુ લાલ છે એટલે એમાં જો કે વાંધો ન આવે, કોઈ ના પાડે, ગમે અહીંયાથી ગમે સાડીઓ લઈને પહેરે તો આવું કંઈક છે. તો હાલો આપણે થોડોક વિડીયો બનાવવાનું બાકી છે તો ફટાફટ બનાવી લઈએ. હાલો જો અમે એને વિડીયો બધું બનાવી લીધું છે. પછી અમે આવી ગયા ત્રીજા માળે. જો કે આમ તો બીજો માળ છે પણ આમ ત્રીજો માળ થઈ ગયો બધાને મોર, કારણ કે ખુરશી ઉસી ભરી લીધી. અને દી આથમભાઈ બસ આ બાજુ દી છે. અને આ બાજુ જે પતરાવાળા મકાન દેખાય ને એ અમારા છે. હું છે ને મારા કાકાને મેળી પર આવી છું, અહીંથી ફોન પડ્યો ને કંઈ હાજુ નહીં રહી. ખાવા પીવા એક જ હોય, આ તો બહુ ઓછું થઈ ગયું. આ બધી જે જામફળીને છે આ છે મારા પતરા. આ જો આ 2 માળનો છે અને આ 2 માળનો છે, પણ કેટલો ફેર છે, એટલી ખુરશી ઉસી છે. ને વિડીયો મસ્તીનો બની ગયો અને હેપી બર્થડે હતો એટલે વિડીયો બનાવી નાખ્યો છે જોરદાર. ને હવે આપણે છે ને અહીંયા આરામથી બેસવું પડશે, કારણ કે છે ને કોઈ ફોન પકડવાનું નથી. ઘડીક વાર ફોન પકડો તો પછી કે હવે અમારે જવું છે. હું તો હાલો જાઓ આપણે ઘડીક બેસી જાય એ ભગવાન આરામથી, કારણ કે તમને બધાને તો ખબર છે એટલે હાલતા ચાલતા કંઈક આડાવડું કામ કરતા હોય ઘડીક વિડીયો લઈ લઈએ. ટાઈમ ના નથી, જોકે હિમાંશુ સૂતી છે એટલે વાંધો ના આવે, હિમાંશુ બનાવવા દે છે. ઘડીક વાર કંઈક ચાલુ કરીશું મોબાઈલમાં, એમ તો ઘણા બધા વિડીયો લીધા છે. પછી આડાવાર વિડીયો મજા આવે એમ નાખતા જાય. ને આવી રીતના જો કંઈક વાતાવરણ થઈ ગયું છે, જે કે હાંજે ટાઢાપોરનું વાતાવરણ મસ્તીનું હોય. મારે વિડીયો બનાવવો એટલે હું પછી મારા કાકાને મેળી પર આવતી રહું. મેળી ઉસી છે ને આમ આજુબાજુમાં કંઈ વાંધો ના આવે. ઝાડવા હોય ને તો એ અમારે અહીંયા ઝાડવા છે ને એટલા જ, બીજા આમ એટલા આડાવાળામાં આ મેળીને અડીને એકે ઝાડવાનું નથી. બસ અહીંયા વાંધો ન આવે, ઘડીક આવી જાવ વિડીયો બનાવો. ઘડીક એટલાકમાં વિડીયો લઉં, ઘડીક ઓલી બજી લઉં, ઘડીક ઓલી બજી લઉં. આડાવાળો વિડીયો લીધો તો હવે થોડોક મોબાઈલમાં કંઈક આડાવાળું કરી લઈને કાઢી. હિમાંશુ ઉઠશે તો કંઈ નહીં કરવા દે. એમ સુજો ઉઠી ગઈ જતા એમ કરે અવાજ, એમ કે પૈસા આપો દુકાને જાવ, એમ કે ક્યાં પૂસુ માસી દે, પૂસુ માસી લુગડા ધોઈ વાહ લુગડા ધોઈ. અહીંયા નવા કપડા પહેરે અહીંયા. જો હિમાંશુ ઉઠી ગઈ ને હવે તો વિડીયો લેવા દે હે નહીં, જવું દુકાને ઉઠતા વેર મોઢું ન ધોઈને મોર મમ્મી પૈસા આપો ને તો કપડા બધા ધોઈને ખાઈ દે. કાવ લેવું કા કેવા કપડા પહેર્યા? ઓ હે વાળે વાહ, નવા કપડા પહેર્યા અહીંયા. તારે લેવાની વા, તારે એવા નવા કપડા લેવાના? પાંડા જેવી લાગે. હાલો તો જો હિમાંશુ તો દુકાને જવું હે અને હાંજે પડી ગઈ હે. તો વિડીયો આજ એટલો જ હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. ઓકે બાય બાય.